તાજેતરમાં નાફેડની ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, જેમાં શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ ચેરમેન તરીકે બિનહરીફ થયા છે। આ પહેલા ઇફકોના ચેરમેન પદે દિલીપ સંઘાણીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। આ પહેલા ચૂંટણી માટે 5 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં રાજકોટના મોહન કુંડારિયાનો પણ સમાવેશ કરવામાં આવે છે। જોકે મોહન કુંડારિયાને બિનહરીફ જાહેર કરવા માટે સહકારી આગેવાનો દ્વારા બાકીના 4 ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા સમજાવવામાં આવ્યા હતા અને તમામ માની જતા ઉમેદવારી પાછી ખેંચી હતી। દિલ્હી ખાતે નાફેડના ચેરમેન પદ માટે મતદાન થયું, જેમાં ગુજરાતના 2 સહિત કુલ 21 ડિરેક્ટરે આ ચૂંટણીમાં મતદાન કર્યું। આમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા સહિત ગુજરાતના 2 ડિરેક્ટરોએ મતદાન કર્યું હતું। હાલ તો જેઠા ભરવાડના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।